પદ્મ એવોર્ડની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં ગુજરાતમાં પણ વિખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. પદ્મ એવોર્ડની જાહેરાત, જેમાં ગુજરાતમાં સિકલ સેલ માટે કામ કરતા ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાને આ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. સિકલ સેલ નામની બીમારીને અથવા તેમણે અદ્ભુત કામગીરી કરી છે અને એ કામગીરી બદલ તેમને આ એવોર્ડથી, પદ્મ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. ગુજરાતના વિખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટ પદ્મશ્રી વલસાડના ડોક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયાજીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પદ્મ એવોર્ડ માટે નામની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતમાં યેઝદી માણેક શાહ ઇટાલિયાને પદ્મ એવોર્ડ. તેમની સિકલ સેલ માટે તેઓ લડ્યા છે, સતત જાગૃતતા ફેલાવી છે. ઉમેશ અમારી સાથે જોડાય છે. ઉમેશ, કોણ છે યેઝદી માણેક શાહ ઇટાલિયા કે જેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? જી જણાબ, ચોક્કસ. જે રીતે વલસાડના જાણીતા ડોક્ટર યેઝદી ઇટાલિયા છે, તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે વલસાડ જિલ્લા તથા જે આખા સમગ્ર ગુજરાતમાં જે સિકલ સેલનો જે પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તેમાં ઉમેશ, ખુદ યેઝદી માણેક શાહ ઇટાલિયાજી આપણી સાથે. ઇટાલિયાજી, આપને ખૂબ ખૂબ અભિનંદન. તમને પદ્મશ્રીથી સન્માનિત કરાવવાની જાહેરાત થઈ ચૂકી છે. સૌથી પહેલાં તો અભિનંદન, અને તમારી કામગીરીની પણ નોંધ લેવાઈ છે અને તમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. કેવું અનુભવ છો તમે? એક તો જે કામ ઉપાડેલું હતું, જે 1978માં પ્રથમ પેશન્ટ મળ્યો અને પછી જે કામ ઉપાડેલું હતું, જેને ભારત સરકારે આખા દેશ માટે લાગુ કર્યું, એટલે ફિલિંગ તો વધારે સારી થાય છે. અને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એઝ વેલ એઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે જેને આ પ્રોજેક્ટમાં આટલો સારો ઇન્ટરેસ્ટ બતાવીને કામ કર્યું. અમે ગમે તેટલું કરતા હોઈએ, પણ જ્યાં સુધી સરકાર ન કરે ત્યાં સુધી કંઈ લોકોનું એ નહીં થાય. ભલું કરવું હોય તો સરકાર જ કરી શકે. અને હું હંમેશા એવું કહેતો હતો કે આ ગરીબ લોકો માટેનો પ્રોજેક્ટ છે અને સરકારે જ કરવો જોઈએ, અને સરકાર કરી રહી છે, એટલે મને બહુ જ ખુશી છે. સાહેબ, સિકલ સેલ માટે મને એવું લાગે છે બહુ ઓછા લોકોને આ રીતે એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. તમારી નોંધ લેવાય, આ એક બહુ મોટી વાત છે. સિકલ સેલ માટે ઘણા બધી પ્રવૃત્તિઓ કરતા, પણ સિકલ સેલ માટે તમે જે કામ કર્યું છે, તમે જે ધૂણી દખાવી હતી, આજે એનું તમને ફળ પણ મળી રહ્યું છે. ના, એનું કારણ એટલું જ છે કે મને બધી જગ્યાએથી સાથ સહકાર મળ્યો છે. એક તો દક્ષિણ ગુજરાતની અંદર આનું પ્રમાણ વધારે છે. દક્ષિણ ગુજરાતમાં 1978થી સિકલ સેલ ઉપર કામ કરીએ છીએ. 1984માં અમે એનજીઓ બનાવ્યું અમારા લાઇક માઇન્ડેડ ટ્રસ્ટીઓ સાથે, અને ત્યારથી હું આ પગલું સરકારે જ કરવું જોઈએ, અને માટે સરકારે જ બધું કરવું જોઈએ, અને ગામડે ગામડે જઈને લોકોના લોહી તપાસીને નક્કી કરવું જોઈએ કે કોણ સિકલ છે ને કોણ નથી. તો જ આ ગરીબ લોકો નું ડાયગ્નોસિસ થશે, નહીં તો ખોટી ટ્રીટમેન્ટ થશે અને ખોટી રીતે હેરાન થશે. જે ખરેખર ગવર્મેન્ટ આજે કરી રહી છે અને વિશ્વમાં ખૂબ જ સારી રીતે કરી રહી છે, એટલે ખૂબ સરકારને ખૂબ અભિનંદન. સાહેબ, એક છેલ્લો સવાલ. કોઈ મુશ્કેલી, કારણ કે એક અભિગમ લઈને આગળ વધતા હોય તો તમે જે કામગીરી કરી છે, એમાં ટફ કોઈ સમય આવ્યો આપણા માટે? ના, એટલે પહેલાના જમાનામાં એવું હતું કે સિકલ એટલે બાળક એક શું કહેવાય, જેનેટિક ડિઝીઝ સાથે જન્મે છે, અને એ મળે ત્યાં સુધી એવો જ રહેવાનો, એ દુઃખિત થવાનો છે. એક કોન્સેપ્ટ હતો પહેલા, જે આજે હવે નથી. આપણા માનનીય વડાપ્રધાન હવે કહે છે કે એ લોકોને માટે સારામાં સારી ટેકનિક વાપરીને એ લોકોનું જીવન સુધારો, અને આજે થઈ રહ્યું છે એ બધું. એટલે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. સાહેબ, આપનું કામગીરીને ખૂબ ખૂબ સલામ છે અને આપને અભિનંદન. ફરીથી ખૂબ ખૂબ આભાર ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો ડૉક્ટર યેઝદી માણેક શાહ ઇટાલિયા, જેમણે વાત કરી છે કે એક સમય હતો, પણ આજના સમયમાં સરકારે પણ એમની નોંધ લીધી છે અને ખૂબ જ મોટા પાયે સરકારે પણ સરસ મજાનું કામ કર્યું છે પ્રકારની વાત ઇટાલિયાજીએ કહ્યું છે. સિકલ સેલ નામની બીમારી નાથવા માટે કામગીરી બદલ તેમને આ એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિકલ સેલ નામની બીમારીથી તેમણે અનેક કામગીરી કરી છે અને ગુજરાતના વિખ્યાત
માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટર યઝદી માણેક શાહ ઇટાલિયાને આ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.